પરિજીવી લે ભાગ 5 રડવા દે. કોઈને સમજવાની અને સમજાવવાની કળા તો કોઈ આપણા કાર્તિક પાસેથી શીખે. કારમાં બેઠેલા સંગીતાબેને હંસાબેનને ગર્વ સાથે કહ્યું. થાક અને દુઃખ બાદ સંગીતાબેન સૂઈ ગયા. કાર ચલાવી રહેલા કાર્તિકે સંગીતાબેન સામે જોયું ને પછી અરીસામાંથી પાછળ બેઠેલા હંસાબેન તરફ જોયું. આગળનો અરીસો સરખો કરતા તેની નજર નંદની પર પડી. નંદનીની ક્યારની રડેલી અને સોજેલી આંખો કાચની બહાર જોઈ રહી હતી. કાર્તિકને અનુભવાયું કે એ આંખો અંદરથી હજી રડે છે. તે અરીસા તરફ નંદની તરફ જોઈ રહ્યો. છઠ્ઠી ઇન્દ્રિયની માલિક નંદિનીને તેને કોઈ જોઈ રહ્યું છે એવો અહેસાસ થતાં જ અરીસા તરફ જોયું. બંનેની નજર મળી. કાર્તિકે અચાનક બ્રેક મારી. સંગીતાબેન જાગી ગયા. શું થયું કાર્તિક? સંગીતાબેન આજુબાજુ જોઈ ફરી બોલ્યા. કોઈ તો નથી, તો બ્રેક શું કામ મારી? નંદિની નિસાસો નાખી ફરી બારી બહાર જોવા લાગી. કાર્તિકે પણ કોઈ જવાબ આપ્યા વિના સ્વસ્થ બની ફરી કાર ભગાડી મૂકી. સાંજ પડી ગઈ હતી. નંદની સામાન સાથે રૂમમાં પ્રવેશી. તેને ચારે તરફ જોયું. અજાણ્યું અનુભવતા તે સામાન ગોઠવ્યા વિના એમ જ બેડ પર બેસી ગઈ. હું મદદ કરું? હંસાબેને દરવાજા પાસે ઊભા રહીને કહ્યું. નંદની પોતાની જગ્યાએથી ઊભી થઈ. હંસાબેન નંદની તરફ આવ્યા ને નંદનીને થોડીવાર એમ જ જોઈને પછી બોલ્યા. આ સમયે મને તારામાં હું દેખાઉં છું? નંદની આશ્ચર્ય સાથે મૌન બની હંસાબેન સામે જોઈ રહી અને સાંભળી રહી. મમ્મી પપ્પાના અવસાન બાદ જ્યારે હું આ શહેરમાં મારા કાકા કાકીના ઘરે આવી હતી ત્યારે હું બિલકુલ તારા જેવું અનુભવી રહી હતી. જ્યાં નજર કરું ત્યાં મારું કોઈ જ નહીં હોય એવું લાગતું હતું, હંસાબેને કહ્યું ને પછી નંદિનીનું બેગ લઈ બેડ પર મૂક્યું. તે જઈને તેમને કબાટ ખોલ્યો. તું તારા કપડાં આપતી જા, હું ગોઠવી દઈશ, હંસાબેને કહ્યું. નંદિની આશ્ચર્ય સાથે સામે ઊભેલી સ્ત્રી જે આ પળે પોતાની અંદર ઝાંકી રહી હતી તેના પરથી નજર હટાવી બેગ ખોલ્યું ને અંદરથી એક પછી એક ડ્રેસ હંસાબેનને આપવા લાગી. કપડાં કબાટમાં ગોઠવ્યા બાદ હંસાબેન નંદિની પાસે ફરી આવ્યા ને નંદનીના માથે હાથ ફેરવતા બોલ્યા. આ શહેરમાં આવ્યા બાદ હું આ પરિવારને પામી છું ને મારું જીવન બદલાઈ ગયું. ભગવાન કરે કે એ સુખમય વળાંક તને પણ આ શહેરમાં મળે જેના પર ચાલી તું જિંદગીની સાચી ખુશીઓ પામી શકે. નંદનીએ ગળે થૂંક ઉતારી હકારમાં માથું હલાવ્યું. હંસાબેન રૂમ છોડતાની સાથે જ નંદની ફરી ભાંગી પડી. અઠવાડિયાનું ભેગું થયેલું રુદન જાણે વહી રહ્યું. પોતાના ભીના વાળને ટુવાલથી સૂકવી રહેલ કાર્તિકને રડવાનો અવાજ આવતા જ પોતાના રૂમની બહાર આવ્યો. બંધ દરવાજા પાસે ઉભેલા હંસાબેને જોઈ કાર્તિક શું થઈ રહ્યું છે એ જાણવા આશ્ચર્યથી બોલ્યો. માં, રડવા દે તેને આજે, હંસાબેને કહ્યું ને નીચેની તરફ જતા રહ્યા. કાર્તિક દરવાજા પાસે જે દરવાજો ખોલવા માટે હેન્ડલ હાથમાં લીધું. અંદરથી આવતા અવાજે કાર્તિકને દરવાજો ખોલવા કહેતું હતું પણ દિલ નકારી રહ્યું હતું ને કાર્તિકે હેન્ડલ મૂકી દીધું ને સામે પોતાના રૂમમાં જતા પહેલા પણ તેને પાછળ વળી એકવાર નંદનીના રૂમ તરફ જોઈ રહ્યો.